જૂનાગઢ શહેરમાં કુલ 7 રેલવે ફાટક છે, જે દિવસ દરમિયાન 7 થી 8 વાર ચાલુ બંધ થાય છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। રેલવે ફાટકના કારણે ઉનાળાની ગરમી હોય કે પછી ચોમાસાનો વરસાદ, એ બધું જ સહન કરીને વાહન ચાલકોએ રાહ જોવી પડે છે। ત્યારે જૂનાગઢમાં રેલવે ફાટકની જગ્યાએ બ્રિજ બનાવવાની માંગણી સાથે લોકોએ સહી ઝુંબેશ શરૂ કરી છે। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ફાટકની સમસ્યા ઉકેલાઈ નથી। જો રેલવે ફાટકની જગ્યાએ બ્રિજ નહીં બને તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। હું સરકારને વિનંતી કરું છું કે અહીંયા થયેલી હજારો સહીઓ સામે નજર રાખીને લોકોનો રોષ જોઈને તાત્કાલિક આ 7 ફાટકો દૂર કરવામાં આવે અને લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે। પાયાની જરૂરિયાત છે। જૂનાગઢની વર્ષોથી આ માગણી છે। જૂનાગઢના જનપ્રતિનિધિશ્રીઓએ પણ આ દિશામાં પ્રયત્ન આરંભ્યા છે, પરંતુ નિષ્ઠુર રેલવે તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી થઈ થતી નથી। આ 7 ફાટકો સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં 11 કલાકમાં 8 વખત ફાટક બંધ થાય છે। એને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે। ઉનાળો હોય, ચોમાસું હોય, માણસો ત્રાહિમામ પોકારી જાય। અને જો એની જગ્યાએ રેલવે સબસ્ટેશન પ્લાસા પાસે બનાવવામાં આવે અને સીધો રોડ બને તો જૂનાગઢનો શહેર તરીકે આપણે ગણી શકાય અને વેપાર ઉદ્યોગ ખૂબ વધી જાય।